નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય બીએ. અહીંયા તમને સ્ક્રીન ઉપર પાઠ નંબર 10 આપેલો છે, બજાર પ્રક્રિયા સંચાલન. ક્લાસની અંદર આપણે પાઠ નંબર 7 ચલાવતા હતા અને એ પાઠ નંબર 7 માં 3 ક્લાસની અંદર અલગ અલગ થિયરી હતી, અલગ અલગ ટોપિક ચાલતા હતા. એટલે અત્યારે એ ટોપિક છે આપણે રહેવા દઈએ છીએ અને એના સિવાય જે આપણો પાઠ નંબર 10 છે કે જેની શરૂઆત કરવાના છીએ, તો પાઠ નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન, એના વિશેની વાત આપણે અહીંયા કરવાની છે. જે પાઠ આપને બોર્ડની પરીક્ષાની અંદર કેટલા માર્કમાં પૂછાવાનો છે એ અંગેના તમને વિષય પ્રશ્ન પ્રમાણે ગુણભાર અહીંયા આપેલા છે. તો જેમાં બે એમસીક્યુ પૂછાશે વિભાગ એ, એટલે 1 માર્કના 2 એમસીક્યુ પૂછાય. ત્યાર પછી વિભાગ બી એટલે વીએસક્યુ, એમાં 1 માર્કના 2 વીએસક્યુ, એના 2 માર્ક. ત્યાર પછી વિભાગ સી જે 2 માર્કના પ્રશ્નનો આપણો વિભાગ છે, આપણા 2 માર્કના આ પાઠમાંથી 3 પ્રશ્ન પૂછાય એટલે ટોટલ 6 માર્ક. ત્યાર પછી છે વિભાગ ડી એટલે 3 માર્કના પ્રશ્ન, એમાં 2 પ્રશ્ન પૂછાય એટલે 6 માર્ક. અને આપણે અગાઉ આપણે જોઈ ગયા કે પાઠ નંબર પહેલામાંથી આપણે 5 માર્કના પ્રશ્ન પૂછાવાના છે. પાઠ નંબર 3 માંથી 1 પ્રશ્ન 5 માર્કનો પૂછાવાનો છે. પાઠ નંબર 5 માંથી 2 પ્રશ્ન 5 માર્કના પૂછાવાના છે. અને પાઠ નંબર 6 માંથી 1 પ્રશ્ન 5 માર્કનો પૂછાવાનો છે. જેમાં પાઠ નંબર પહેલો છે એ થોડોક અધૂરો છે. બાકીનો 3જો, 5મો અને 6થો પાઠ, જેમાંના 5-5 માર્કના જે પ્રશ્ન પૂછાય છે એ ત્રણેય પાઠ છે ચાલી ગયા. અને હવે એના પછીના એક પણ પાઠમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાવાનો નથી, એટલે અહીંયા વિભાગ ઈ ની અંદર એક પણ પ્રશ્ન નથી. આમ ટોટલ 16 માર્કની અંદર બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટર પૂછાવાનું છે. 16 માર્ક, જેમાં એ બી સી ડી ઈ આ વિભાગ છે તમારા. પછી જે એક આપ્યો છે તો એ પ્રશ્નના ગુણ દર્શાવે છે, અને પછી ગુણ્યા પછી જે આપને 2-2-3-2-2-3-2-0 એ આપેલા છે એ પ્રશ્ન દર્શાવે છે કે કેટલા પ્રશ્ન એ પાઠમાંથી પૂછાશે, અને છેલ્લે તમારા માર્ક છે. ટોટલ 16 માર્કની અંદર આ ચેપ્ટર છે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાનું છે. તો પાઠ નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન માર્કેટિંગ મેનેજમેન્ટ, જેના વિશેની વાત આજના લેક્ચરની અંદર આપણે કરવાની છે. પહેલા તમને પ્રસ્તાવના આપેલી છે. પ્રસ્તાવનાની શરૂઆત કરતા પહેલા તમને એક નાનકડી એવી સૂચના કે ટેક્સ્ટ બુક છે તમારી બીએ ની એ સાથે લઈને બેસવી અને પેન અથવા પેન્સિલ સાથે રાખવી. જ્યાં ક્યાંય પણ પ્રશ્ન નીચે અંડરલાઈન કરવાનું કહેવામાં આવે, કોઈ લાઈન નીચે અંડરલાઈન કરવાનું કહેવામાં આવે, કે પછી કોઈ પ્રશ્ન લખવાનું જણાવવામાં આવે, તો તરત જ તમારે પ્રશ્નની ત્યાં નોંધ કરવી કે જેના કારણે વાંચતી વખતે તમને ખ્યાલ આવે અને એ તમે વ્યવસ્થિત રીતે છે જોઈ શકો. એટલે ટેક્સ્ટ બુક અને પેન અથવા પેન્સિલ છે સાથે લઈને બેસવું, આટલું તમને સૂચન કરી દઉં. તો તમને પ્રસ્તાવના આપેલી છે. એ પ્રસ્તાવનાની અંદર કીધેલું છે, પહેલો જ પ્રશ્ન છે અને પહેલી જ લીટી તમને આપી, આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. તો ત્યાં તમારે પ્રશ્ન લખવાનો છે પ્રસ્તાવનાની ઉપર કે આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે, વિધાન સમજાવો. કોઈ પણ વિધાન હોય 2 અથવા 3 માર્કમાં પૂછાય. તો અહીંયાનો આ પ્રશ્ન 2 માર્કની અંદર પૂછાય. એ પ્રશ્ન આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે, વિધાન સમજાવો. આ પ્રશ્ન તમારે અત્યારે નોંધ કરી દેવાનો છે. તમે ધોરણ 11 ની અંદર પણ વાત કરી ગયા, પાઠ નંબર 11 ની અંદર આવતું કે હાલના સમયમાં ગ્રાહક એ બજારનો રાજા છે. આવું શા માટે? તો કે શરૂઆતના સમયમાં કેવું હતું, પહેલાની સ્થિતિ એવી હતી કે જ્યારે ધંધાકીય એકમ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા, કોઈ પણ વસ્તુનું નિર્માણ કરતા,
એ ગ્રાહકોને જરૂર હોય તો એ જરૂરિયાતવાળી વસ્તુઓ ગ્રાહકો ખરીદતા. જ્યારે હાલનો સમય એટલે હરીફાઈનો સમય છે. ઉપરાંત વિશાળ પાયા પર ધંધાકીય એકમો બજારની અંદર કાર્યરત છે અને મોટા પાયા ઉપર કાર્યરત એવા ધંધાકીય એકમોના કારણે આજે બજાર પ્રક્રિયા એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ કરવું એક અગત્યનો વિષય બની ગયો છે કે ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ એ વસ્તુઓ અંગેનું સંશોધન કરવામાં આવે, એ વસ્તુઓ અંગેની માહિતી મેળવવામાં આવે બજારમાંથી અને માહિતી મેળવી અને ત્યાર પછી એકમની ઉત્પાદન પ્રવૃત્તિ છે એ હાથ ધરવામાં આવતી હોય કે જેના કારણે ગ્રાહકને કઈ વસ્તુ જોઈએ છે એના આધારે ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે અને ગ્રાહકને જે સમયે જોઈએ, જે સ્થળે જોઈએ એ સ્થળે આ વસ્તુઓ પહોંચાડવામાં આવતી હોય. એટલે કીધું કે આધુનિક સમયમાં ગ્રાહક એ બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો. ગ્રાહકને અનુલક્ષીને, ગ્રાહકને ધ્યાને રાખીને જ વસ્તુઓનું નિર્માણ થાય છે. એટલે એ સર્વોપરી વ્યક્તિ છે. ગ્રાહક એ બજારનો રાજા છે. ગ્રાહક છે તો ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય છે. આપણે અગાઉ પણ જોઈ ગયા કે ગ્રાહક વિના કે સમાજ વિના ધંધાકીય એકમના અસ્તિત્વની કલ્પના કરી શકાય નહીં. જો સમાજ છે તો ધંધો છે, સમાજનું અસ્તિત્વ નથી તો ધંધાકીય એકમ શક્ય નથી. અગાઉ તમને કીધેલું હતું કે તમે જંગલની અંદર જઈને ધંધાકીય એકમ શરૂ કરો, ત્યાં ગ્રાહકો એવા જ આવે. તો એ પ્રમાણે ગ્રાહક એ બજારનો સર્વોપરી વ્યક્તિ છે, ગ્રાહક એ બજારનો રાજા છે. ત્યાર પછી આગળ કીધેલું છે તમને દરેક સંસ્થા કે દરેક પેઢી એટલે કે ધંધાકીય એકમ પોતાના માલ કે પોતાના સેવા થકી એ ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો સતત પ્રયત્ન કરે છે. તમે અગાઉ જોઈ ગયા કે ધંધાકીય એકમ કોઈ પણ હોય એનો મુખ્ય હેતુ કયો હોય તો કે મુખ્ય હેતુ છે એ નફાનો હોય અને ગૌણ હેતુ સેવાનો, એટલે કે સેવાનું પ્રમાણ ન્યૂનતમ હોય, ઓછામાં ઓછું હોય. મોટા ભાગે દરેક ધંધાકીય એકમ એ નફાના ઉદ્દેશથી જ કામ કરતું હોય, નફાના હેતુને ધ્યાને લઈને જ કામ કરતું હોય. એટલે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ પેઢી કે જે ધંધાકીય એકમ તરીકે બજારની અંદર અસ્તિત્વમાં આવે છે, આવા તમામ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ એ નફાનો હોય. એને નફો મળશે ક્યારે? તો જ્યારે બજારની અંદર આવા ધંધાકીય એકમની છાપ એ સારામાં સારી પડે, ગ્રાહકને જોઈએ એવી વસ્તુઓ પૂરી પાડે અને ગ્રાહકો જ્યારે એ વસ્તુઓ ખરીદે એટલે કે ધંધાકીય એકમનું વેચાણ વધે ત્યારે ધંધાકીય એકમને આ નફો મળતો હોય. એટલે દરેક સંસ્થા કે દરેક પેઢી પોતાના માલ કે સેવા થકી એ ગ્રાહકની જરૂરિયાતોને સંતોષવાનો પ્રયત્ન કરે છે અને બદલામાં પોતાનો જે નફાનો હેતુ છે એને પૂર્ણ પાડતા હોય, એટલે કે નફાનો હેતુ છે એ પૂરો કરતા હોય છે. ત્યાર પછી કીધું છે ઔદ્યોગિક ક્રાંતિને કારણે, ઔદ્યોગિક ક્રાંતિ એટલે બે રીતે કહી શકાય. એક તમે અર્થશાસ્ત્રની અંદર ભણતા હોય તો 1991 ની અંદર યાદ હોય તો ઉદારીકરણ આવ્યું. ત્યારે ઉદારીકરણની અંદર જે પહેલા 1991 પહેલા પરવાના પ્રથા અમલમાં હતી અને પરવાના પ્રથાના કારણે તમારે કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય, કોઈ પણ ધંધાકીય એકમ શરૂ કરવું હોય તો ત્યારે તમારે સરકાર પાસેથી પરવાનગી લેવાની હતી. હવે ભૂતકાળનો આપણો જે ઇતિહાસ છે એને જોવા જઈએ તો ત્યારે સરકાર તરત જ પરવાનગી આપે ધંધાકીય એકમ માટે એવું શક્ય નહોતું અને ખાનગી એકમો માટે તો પરવાનગી આપવી શક્ય હતી જ નહીં. એટલે એવા સમયે જે વ્યક્તિઓ ઉદ્યોગ શરૂ ન કરી શક્યા, પોતાના ધંધાકીય એકમ મોટા પાયા ઉપર ન સ્થાપી શક્યા, એ 1991 ની અંદર ઉદારીકરણ આવતાની સાથે તરત જ મોટા પ્રમાણમાં એક સાથે ઉદ્યોગોની સ્થાપના થઈ. એ ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો કહેવાય. ઉપરાંત ધંધાકીય એકમની અંદર દિન પ્રતિદિન વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે થતા અવનવા સુધારાઓ અને સુધારાઓના કારણે સતત એ ટેકનોલોજી બદલતી જાય છે અને ઉત્પાદન પ્રક્રિયા સરળ થતી જાય અને એને પણ ઔદ્યોગિક ક્રાંતિ કે પછી ટેકનોલોજીકલ ક્રાંતિ તરીકે પણ ઓળખાવી શકાય. તો ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધી ગયું. આપને ખબર છે કે તમે મોબાઈલ લેવા માટે જાઓ, ઉદાહરણ એવું સમજીએ કે તમે આજે મોબાઈલ લેવા માટે ગયા હોય તો 15 દિવસ કે 20 દિવસની અંદર તમે મોબાઈલ આજે લઈને આવી જાઓ, 15 કે 20 દિવસની અંદર તમે જેવો મોબાઈલ લીધો એના કરતા વધારે સ્પેસિફિકેશન વાળો એટલે કે વધારે સારી ક્વોલિટી વાળો કે વધારે સારા એમ કહેવાય કે સુવિધા વાળો મોબાઈલ છે તમને તરત જ બજારની અંદર જોવા મળે. ત્યારે આપને અફસોસ થાય કે
મોબાઈલ થોડો વહેલો લીધો, એકાદ મહિનો ખમી ગયા હોત તો આના કરતા વધારે સારો મોબાઈલ જે અત્યારે બજારની અંદર નવો આવેલો છે એ મોબાઈલ આપણે લે. જેમ કે પેલા 2G હતું, પછી 3G, 4G, 5G, અત્યારે 5G સુધી પહોંચી ગયા. તો અત્યારે 5G મોબાઈલ બજારની અંદર વેચાય છે. તો સમયે છે સતત પરિવર્તન થતું જાય છે. તો એવી જ રીતે ધંધાકીય એકમના ક્ષેત્રે, ઉદ્યોગોના ક્ષેત્રે પણ ઉત્પાદન ઝડપથી વધી ગયું. કેમ તો કે ટેકનોલોજીકલ ક્રાંતિ થઈ, સતત અવનવા સંશોધનો, સતત થયેલું પરિવર્તન કે જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા સરળ અને ઝડપી બની અને ગ્રાહકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ ઝડપથી સંતોષાવા લાગી. ગ્રાહકને જે વસ્તુ જે સમયે જોઈએ, જે સ્થળે જોઈએ ત્યાં તાત્કાલિક આ જથ્થો ઉપલબ્ધ થાય છે. કેમ તો કે આજે બજારમાં હરીફાઈનું પ્રમાણ વધારે છે અને હરીફાઈના કારણે એક અથવા બીજા અન્ય ધંધાકીય એકમો પણ આવી વસ્તુઓ છે એ બજારની અંદર પૂરી પાડે છે, બજારની અંદર લાવે છે અને એના આધારે આવા ધંધાકીય એકમો કે જેના કારણે ગ્રાહકોને આજે વૈકલ્પિક પેદાશો મળે. તમે કોઈ એક વસ્તુ લેવા જાઓ, ધારો કે મોબાઈલની વાત કરી તો મોબાઈલ લેવા માટે જાઓ તો તમારી પાસે કેટલાય ઓપ્શન છે, કેટલી બધા કંપનીઓ બજારમાં છે, ઓપ્પો છે, વિવો છે, આઈફોન એટલે કે એપલ છે, સેમસંગ છે. તો આ રીતે ઘણી બધી કંપનીઓ બજારની અંદર છે. તો તમારે તમારી જરૂરિયાતો સંતોષવા માટે કોઈ એક જ ઉપર આધાર રાખવો નથી પડતો. તમારી પાસે જુદા જુદા અનેક વિકલ્પો છે અને વિકલ્પો મારફતે તમે તમારી પ્રાથમિક જરૂરિયાતો ઝડપથી સંતોષી શકો. આપણે પાઠ નંબર 6 ની અંદર જોઈ ગયા હતા. આ જરૂરિયાત સુધી મોબાઈલની જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત નથી. અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત જોયો હતો. 5 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને ટીક માર્ક કરાવેલો છે. તો આ પ્રશ્નની અંદર આપણે 5 જરૂરિયાતો જોઈ હતી, જેમાંની પહેલી જરૂરિયાત હતી શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત, જેમાં રોટી, કપડા, મકાન અને આવાસ એટલે કે રહેઠાણ, આટલી જરૂરિયાતો સંતોષાઈ જાય એટલે ગ્રાહકને અન્ય જરૂરિયાતો પછી ધીમે ધીમે ઉદ્ભવે, એટલે કે અન્ય જરૂરિયાતો તરફ પછી એ અભિપ્રેરિત થાય છે. તો ઔદ્યોગિક ક્રાંતિના કારણે જે એને પ્રાથમિક જરૂરિયાતો મળવી જોઈએ એ પ્રાથમિક જરૂરિયાતો ગ્રાહકોને સરળતાથી મળી જાય. ઉપરાંત ઉદ્યોગો વધવાના કારણે ગ્રાહકોને લોકોને રોજગારી મળી એટલે પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવી એ સરળ બની ગઈ. ત્યાર પછી આગળ કીધું છે જેને પરિણામે ઉત્પાદકો જુદી જુદી નવીન પેદાશો એ બજારમાં મૂકતા ગયા અને ઉત્પાદકો વચ્ચે હરીફાઈ છે એ શરૂ થઈ. નવીન પેદાશો બજારમાં આવી. કેમ તો કે વિકલ્પો મળવા માંડ્યા ગ્રાહકોને. તો એ વિકલ્પોના કારણે આજે જુદા જુદા ઉત્પાદકો છે અને જુદી જુદી વસ્તુઓ છે બજારની અંદર આવે. તમે એક વસ્તુ દ્વારા જો જરૂરિયાત ન સંતોષી શકો તો ત્યારે તમારી પાસે અન્ય વસ્તુ ખરીદવાનો પણ વિકલ્પ છે અને એ વિકલ્પના કારણે જુદી જુદી પેદાશો જે ધંધાકીય એકમ દ્વારા બજારમાં મૂકવામાં આવે એના કારણે ઉત્પાદકો વચ્ચે હાલમાં હરીફાઈ શરૂ થઈ અને એ હરીફાઈના કારણે આજે ગ્રાહકને ઓછામાં ઓછી કિંમતે વધારેમાં વધારે સારી સેવા કે સુવિધા આજે ઉપલબ્ધ બનેલી છે. એટલે કીધું કે ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધ્યું, ગ્રાહકની જરૂરિયાતો છે ઝડપથી સંતોષાવા લાગી અને એના પરિણામે જુદી જુદી નવીન પેદાશો બજારમાં ધંધાકીય એકમો દ્વારા આવી અને ઉત્પાદકો વચ્ચે હરીફાઈ છે શરૂ થઈ અને ગ્રાહકોને આ હરીફાઈના કારણે ઓછામાં ઓછી કિંમતે વધારેમાં વધારે સારી સગવડો, સેવાઓ એ પ્રાપ્ત થઈ. ત્યાર પછી કીધો છે મુદ્દો તમને ટેકનોલોજીકલ ક્રાંતિ કે જેણે વધુ વિવિધતા વાળી પેદાશો મૂકવામાં મદદ કરી. ટેકનિકલ ક્ષેત્રે આવેલા અવનવા સંશોધનો. મેં હમણાં જ કીધું કે સમય જેમ પરિવર્તિત થતો જાય એમ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અવનવા સંશોધનો થતા જાય અને એ અવનવા સંશોધનોના કારણે ધંધાકીય એકમો એ સતત નવી ટેકનોલોજી બજારમાં મૂકતા ગયા અને એના કારણે ગ્રાહકોને વધારે સારી કે વધારે વિવિધતા વાળી જુદી જુદી પેદાશો બજારમાં મળતી ગઈ. એટલે ટેકનોલોજી જેમ જેમ પરિવર્તિત થતી ગઈ એમ વિવિધતા વાળી પેદાશો, વિવિધતા વાળી વસ્તુઓ એ બજારની અંદર આવતી ગઈ અને આમ પેઢીઓ સતત નવા સંશોધનો કરે અને ગ્રાહકોને જરૂરી પેદાશો અને જરૂરી સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. આ નવા સંશોધનો કરી અને ગ્રાહકોને જે જરૂરી પેદાશ અને જરૂરી સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કરે ને એ જ છે બજાર સંશોધન, બજાર પ્રક્રિયા સંશોધન કે જેને માર્કેટિંગ મેનેજમેન્ટ તરીકે ઓળખાવી શકાય. તમને અગાઉ મેં ઉદાહરણ આપેલું હતું
કે પહેલાના સમયમાં સુતરાઉ કાપડનું નિર્માણ થતું હતું. આજે બજારમાં જીન્સનું પ્રમાણ છે એ વધારે છે, ઉપરાંત સાથે છે સુતરાઉ કાપડ, પણ એનું પ્રમાણ ઓછું છે. તો સુતરાઉ કાપડનું નિર્માણ થતું હતું. હવે ધારો કે બજારની પરિસ્થિતિને ગ્રાહક જાણે નહીં, ધંધાકીય એકમ જાણે નહીં, એટલે કે ગ્રાહકોની અભિરુચિ, રસ, પસંદગી, ટેવ વગેરેની માહિતી જો ધંધાકીય એકમ દ્વારા મેળવવામાં ન આવે અને એકને એક ઉત્પાદન પ્રવૃત્તિ ધંધાકીય એકમ સતત ચલાવ્યા કરે, એટલે કે સુતરાઉ કાપડનું નિર્માણ કરતા હોય તો એનું એ જ કાપડ એને સતત ચલાવ્યા કરે, તો એક સમય એવો આવશે કે જ્યારે બજારમાં હરીફાઈ આવે અને કોઈ નવું ધંધાકીય એકમ શરૂ થાય, એ તમારા કરતા કોઈ અલગ વસ્તુ એ બજારની અંદર મૂકે, તો અલગ વસ્તુ મૂકે અને એની માંગ વધે એટલે તમારા ધંધાકીય એકમ દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુની માંગ બજારમાં ઘટવાની. તો વિકલ્પ આવવાના કારણે પણ ધંધાકીય એકમની પરિસ્થિતિ છે એમાં મુશ્કેલી સર્જાય, એટલે કે પરિસ્થિતિ હરીફાઈના કારણે ધંધાકીય એકમે પરિવર્તન લાવવું પડશે. એટલે ધંધાકીય એકમે જો સતત નફાકારક તકોને ઝડપી રાખવી હોય તો ત્યારે સતત નવા સંશોધનો કરવા પડે. બજારમાં ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાને લેવી પડે, એટલે એના માટે માર્કેટિંગ મેનેજમેન્ટ કરવું પડે. ગ્રાહકોની અભિરુચિ, એની પસંદગી, એની ફેશન, એની ટેવ, એની માંગ, એના વિશેની માહિતી મેળવી અને એને અનુલક્ષીને એને ધ્યાને રાખી અને ઉત્પાદન પ્રવૃત્તિ ધંધાકીય એકમે સ્વીકારવી પડે, તો ધંધાકીય એકમ છે એ હરીફાઈની અંદર ટકી શકે. હવે એકને એક ઉત્પાદન પ્રવૃત્તિ હોય અને બજારની પરિસ્થિતિ બદલાઈ જાય તો ત્યારે સ્વાભાવિક વાત છે કે તમારી પાસે ઉત્પાદિત થયેલો જથ્થો એ કોઈ કામનો રહેશે નહીં. એટલે સતત નવા સંશોધનો કરી અને ગ્રાહકોને જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. તો અહીંયા તમારો આ પ્રશ્ન છે એ પૂરો થાય. તો પ્રશ્ન છે, આધુનિક સમયમાં ગ્રાહક એ બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે, વિધાન સમજાવો. 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય. તો તમારે લખવાનું આટલું થાય કે આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો અને દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાનો પ્રયત્ન કરે છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધી ગયું અને ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો ઝડપથી સંતોષાવા લાગી અને જેના પરિણામે ઉત્પાદકો જુદી જુદી નવીન પેદાશો બજારમાં મૂકતા ગયા. ઉત્પાદકો વચ્ચે સતત હરીફાઈ શરૂ થઈ અને એમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા અવનવા સંશોધનો, એટલે કે ટેકનોલોજીકલ ક્રાંતિએ વધુ વિવિધતાવાળી પેદાશો બજારમાં મૂકવામાં મદદ કરી. આમ પેઢીઓ સતત નવા સંશોધનો કરી અને ગ્રાહકોને જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. આ 2 માર્કનો એક પ્રશ્ન. ત્યાર પછી તમને આપેલો છે મુદ્દો બજાર પ્રક્રિયા. આમાંથી એક પ્રશ્ન તમને પૂછાવાનો નથી, પણ અહીંયા તોય તમને એક પ્રસ્તાવના સ્વરૂપે બજાર પ્રક્રિયાની પ્રસ્તાવના છે અહીંયા આપેલી છે, જેમાં કીધું બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધારે કાર્યક્ષમ રીતે, કાર્યક્ષમ એટલે સારામાં સારી રીતે ગુણવત્તાસભર કાર્ય થવું જોઈએ, નવીનતા સાથે અને અસરકારકતા સાથે, એટલે કે જે તમે બજાર પ્રક્રિયા કરો એટલે કે માર્કેટિંગ કરો છો એ માર્કેટિંગથી ધંધાકીય એકમને લાભ થવો જોઈએ, એને કહેવાય અસરકારકતા. તમે માર્કેટિંગ કરો પણ એ માર્કેટિંગના આધારે તમે ધારો કે બજારમાંથી ગ્રાહકોની તમામ પ્રકારની માહિતી મેળવો, પણ એ માહિતીના કારણે ધંધાકીય એકમને કોઈ લાભ ન થાય તો એ અસરકારક નથી. એટલે કીધું કે બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધારે કાર્યક્ષમ રીતે થાય, નવીનતા સાથે થાય અને અસરકારકતા સાથે, એટલે કે એવી રીતે માર્કેટિંગ કરવામાં આવે કે જેના કારણે ધંધાકીય એકમને લાભ મળે. આવો પ્રયાસ કરવામાં આવે છે કે જેને બજાર પ્રક્રિયા એટલે કે માર્કેટિંગ તરીકે ઓળખાવી શકાય. આગળ તમને કીધું ગ્રાહક લક્ષી પેદાશો અને ગ્રાહક લક્ષી સેવાઓ તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં એને પહોંચાડવામાં આવે છે. ગ્રાહક લક્ષી પેદાશો અને સેવાઓ તૈયાર કરવામાં આવે છે અને ગ્રાહકોને જ્યાં જોઈએ ત્યાં આ સેવાઓ કે પેદાશો છે એ પહોંચાડવામાં આવે છે કે જેના કારણે ગ્રાહકોને જે પેદાશો જે સમયે અને જે સ્થળે જોઈએ ત્યાં પહોંચાડવામાં આવે તો ગ્રાહકની જરૂરિયાતો નજીકમાંથી જ એને પ્રાપ્ત થાય. એને આ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કોઈ લાંબુ અંતર કાપવું પડતું નથી કે અન્ય જગ્યા સુધી પહોંચવાની જરૂરિયાત રહેતી નથી. ત્યાર પછીનો મુદ્દો કીધો માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલાતા
તેની જરૂરિયાતો પણ બદલાતી જાય. માનવીની જીવનશૈલી બદલાઈ ગઈ. જ્યારે માનવીની આવકની અંદર વધારો થાય અને આવકમાં વધારો થાય એટલે માનવીની જે પેલા ખરીદ શક્તિ હતી એ ખરીદ શક્તિમાં વધારો થાય. ધારો કે પહેલા તમે સામાન્ય જીવનશૈલીથી જીવતા હોય અને તમારી આવકમાં અચાનક વધારો આવે અથવા તમે જેટલી આવક મેળવતા હતા દર વર્ષે એના કરતા આવક વધે, તો આવક વધે એટલે સ્વાભાવિક વાત છે કે તમે જે વસ્તુઓ ખરીદતા હતા એના કરતા ઉત્તમ ગુણવત્તાની વસ્તુઓ તમે ખરીદતા થશો. તો આ માનવીની જીવનશૈલી બદલાઈ ગઈ. ઉપરાંત જીવન અંગેની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તરત વ્યક્તિની આવકમાં વધારો થાય એટલે વ્યક્તિની જીવન જીવવાની પદ્ધતિ આખી પરિવર્તિત થઈ જાય. આ જીવન અંગેની દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે એની જરૂરિયાતો છે એ બદલાતી જાય. આપણે પાઠ નંબર 6 ની અંદર જરૂરિયાતોનો અગ્રતા ક્રમનો સિદ્ધાંત જોયો હતો અને અગ્રતા ક્રમના સિદ્ધાંતની અંદર એવું કીધું હતું માનવીની 5 જરૂરિયાતો હતી. પહેલી શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત હતી અને એમાં એક મુદ્દો હતો કે જ્યારે માનવીની શારીરિક અને પ્રાથમિક જરૂરિયાત સંતોષાય ત્યાર પછી માનવી અન્ય જરૂરિયાત તરફ અભિપ્રેરિત થાય. એટલે કે પેલા પાયાની જરૂરિયાતો સંતોષાશે તો એ અન્ય જરૂરિયાતો તરફ આગળ વધે છે. જ્યાં સુધી પાયાની જરૂરિયાત સંતોષાતી નથી ત્યાં સુધી માનવી અન્ય જરૂરિયાતો તરફ આગળ વધતો નથી. માનવીની શારીરિક જરૂરિયાત સંતોષાય એટલે તરત જ એની બીજી જરૂરિયાત ઊભી થાય એ સલામતીની જરૂરિયાત. પછી એ પોતાની સલામતી અંગેની જરૂરિયાતો છે એ પૂર્ણ કરશે. પછી સામાજિક જરૂરિયાતો, જનરલી મોટા ભાગે માનવીઓ સામાજિક જરૂરિયાતો સુધી એ આસાનીથી પહોંચી શકતા હોય. એટલે આ એવું કીધું છે અહીંયા કે માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલાય એટલે તેની જરૂરિયાતો પણ છે એ સમયે સમયે બદલાતી જાય છે. અને આગળ કીધું છે આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું મહત્વનું કાર્ય એ બજાર પ્રક્રિયા કરે છે, એટલે કે માર્કેટિંગ કરે. પહેલા તો કે બજારમાં માર્કેટિંગ કરવામાં આવે એટલે કે તમારા ધંધા દ્વારા જે વસ્તુનું નિર્માણ કરવામાં આવે એ વસ્તુ અંગે ગ્રાહકનો અભિપ્રાય કેવો છે, ગ્રાહકનું વલણ કેવું છે, ગ્રાહકનું વર્તન કેવું છે એ માહિતી ગ્રાહક પાસેથી મેળવવામાં આવે. અને માહિતી મેળવવામાં આવે કે જેના કારણે ધંધાકીય એકમને એવો ખ્યાલ આવશે કે બજારની અંદર તમારા ધંધાકીય એકમ દ્વારા ઉત્પાદિત થતી વસ્તુની માંગ કેટલી છે. અને જ્યારે એને માંગ અંગેનો અંદાજ આવે તો એના કારણે ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરવામાં સરળતા રહે. એટલે બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો જો સંતોષવી હોય તો મહત્વનું કાર્ય બજાર પ્રક્રિયા કરે એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટ દ્વારા એવું કાર્ય કરવામાં આવે કે જેના કારણે ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાને રાખી અને ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરી શકાય. તો આ બજાર પ્રક્રિયા છે. અમુક વ્યક્તિઓ સુતા સુતા લેક્ચર જોવે છે, એને થોડીક એવી વિનંતી કે સીધા બેસી જાય. શું કરે છે? તો બજાર પ્રક્રિયા ત્યાર પછી તમને આપેલું છે બજાર પ્રક્રિયાનો અર્થ આપેલો છે. આ વ્યાખ્યા નથી પણ અર્થની અંદર તમને એ બજાર પ્રક્રિયાની સમજૂતી આપેલી છે. તો એ સમજૂતીની અંદર તમને કીધેલું પહેલું, ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ એટલે કે ધંધાકીય એકમો ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે કેવા પ્રકારની સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે. અનુમાન કરવું એટલે અંદાજો લગાવવા, પૂર્વ ધારણાઓ કરવી અને તેના આધારે એ પેદાશો અને સેવાઓનું સર્જન કરે છે. એટલે કે ધંધાકીય એકમો બજારમાં કેવી વસ્તુઓ ગ્રાહકને જોઈએ એના માટેની બજાર પ્રક્રિયા હાથ ધરે એટલે કે માહિતી મેળવે. ગ્રાહકોની રસ કઈ બાબતો પ્રત્યે, કઈ વસ્તુઓ પ્રત્યે છે, ગ્રાહકોની પસંદગી કઈ વસ્તુઓ પ્રત્યે છે, ત્યાર પછી ગ્રાહકો કઈ ફેશન છે આપને ખબર છે કે દિન પ્રતિદિન બદલાતી જાય. તો એ ફેશનના આધારે કેવી ફેશન અત્યારે બજારમાં પ્રવર્તમાન છે એ ફેશનો પ્રત્યે કઈ ફેશન પ્રત્યે ગ્રાહક રસ ધરાવે છે વગેરે તમામ બાબતોનું એ માર્કેટિંગ દ્વારા અભ્યાસ કરવામાં આવે એટલે કે બજાર પ્રક્રિયા દ્વારા માહિતી મેળવવામાં આવે. અને માહિતી મેળવી અને ત્યાર પછી
એ ઉત્પાદનનું અનુમાન કરે એટલે કે અંદાજ લગાવે. તમને કીધું કે કઈ પેદાશો કે કઈ સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે, તેનો અંદાજ લગાવે અને તેના આધારે પેદાશો અને સેવાઓનું સર્જન કરવાનું કામ એ ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવે તો બજાર પ્રક્રિયા એટલે કે ઉત્પાદન કરતી પેઢીઓ કે સંસ્થાઓ એ સેવા આપતી સંસ્થાઓ એટલે કે ધંધાકીય એકમો એ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે અને તેના આધારે પેદાશો અને સેવાઓનું સર્જન કરે છે. ત્યાર પછીનો મુદ્દો તમને આપ્યો, બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે જે તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે. તમે પાઠ નંબર પહેલાની અંદર હજી એ ટોપિક સુધી પહોંચ્યા નથી. પેદાશ મિશ્ર એટલે 4P. પેદાશ મિશ્ર એટલે 4P. 4P માં પહેલો P એટલે પ્રોડક્ટ એટલે કે પેદાશ, બીજો P એટલે કે પ્રાઇસ, પ્રાઇસ એટલે કિંમત, ત્રીજો P એટલે પ્લેસ, પ્લેસ એટલે વિતરણ અને ચોથો P એટલે પ્રમોશન, પ્રમોશન એટલે અભિવૃદ્ધિ કે જેને પેદાશ મિશ્ર તરીકે ઓળખાવી શકાય. ગ્રાહકોને કઈ પેદાશ પસંદ છે, કઈ કિંમતે પસંદ છે, કઈ જગ્યાએ અથવા કેટલી નજીકથી એને આ વસ્તુઓ પ્રાપ્ત થવી જોઈએ અને એને એ વસ્તુઓ મળવાથી સંતોષ કેટલો મળે, અભિવૃદ્ધિ થવી જોઈએ એટલે કે બીજી વખતે એ વસ્તુઓ ખરીદવા માટે આકર્ષાવા જોઈએ. આ પેદાશ મિશ્ર. તમને ઉપરાંત જો લીટીમાં તમને એવું કીધું કે બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે નક્કી કરેલો ગ્રાહક સમૂહ. તમે પેલો ચૂપ લોલીપોપ જોયો તો ઈ પછી બુઢાઓ ન ખાય, તો ઈ બાળકો માટે નક્કી કરેલો ગ્રાહક સમૂહ તો બાળક છે. ત્યાર પછી ધારો કે તમે સ્નેપડીલ, ફ્લિપકાર્ટ કે એમેઝોન ખોલો તો તમને આપને ખબર હોય ડિપાર્ટમેન્ટ હોય, એક બાજુ મેન ડિપાર્ટમેન્ટ છે, બીજી બાજુ વુમેન છે, એક બાજુ ચાઇલ્ડ છે. તો ફેશન છે, મેન્સ ફેશન, વુમેન્સ ફેશન, ચાઇલ્ડ કે ચિલ્ડ્રન્સ ફેશન. તો ડિપાર્ટમેન્ટ છે, નક્કી કરેલો ગ્રાહક સમૂહ. એ નક્કી કરેલા ગ્રાહક સમૂહ પાસે કયા ગ્રાહક સમૂહને કઈ વસ્તુની જરૂરિયાત છે એ પ્રમાણે વસ્તુનું નિર્માણ કરવાની છે. હવે બાળકને તમે કંઈક અલગ વસ્તુ જે વૃદ્ધ વ્યક્તિઓ કે યુવાન વ્યક્તિઓ વપરાશ કરતા એ તમે બાળકને આપી દો તો એને પૂર્ણ સંતોષ નહીં મળે. અને બાળક જેનો વપરાશ કરે છે, જે વસ્તુઓ એને પસંદ છે એ તમે યુવાન વ્યક્તિને આપો તો એને એ પસંદ નહીં પડે, એને સંતોષ નહીં મળે. હા, ઘણી વાર એવું થાય યુવાન થઈ ગયા હોય પણ હોય બાળક જેવા તો પસંદ પડે, પણ એ અમુક અપવાદ સ્વરૂપ જ હોય, બધાને લાગુ ન પડતું. એટલે બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાતો, નક્કી કરેલો ગ્રાહક સમૂહ એટલે ગ્રાહકની વય કક્ષા અનુસાર કે ગ્રાહકની પરિસ્થિતિ અનુસાર એની જરૂરિયાતો નક્કી કરવામાં આવે એ પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા કરવામાં એટલે કે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે. ઉપરાંત આગળ કીધું ગ્રાહકને અનુલક્ષીને, ગ્રાહકને અનુલક્ષી એટલે એને ધ્યાને રાખીને એના સંદર્ભે પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે અને તેની ખરીદ શક્તિને અનુરૂપ તેની કિંમત નક્કી કરવામાં આવે. ગ્રાહકની ખરીદ શક્તિ કઈ? હવે આપણે બજારની અંદર ઘણી બધી વસ્તુઓ, ધારો કે શૂઝ જોઈએ, બૂટ, તો એમાં આપણે કેટલી બધી વેરાયટી જોઈએ. એમાં કંપની હોય અઢળક છે, પણ એ કંપનીઓના સિમ્બોલની કોપી કરવામાં આવે, એના લોગોની કોપી કરવામાં આવે અને ફર્સ્ટ કોપી બનાવવામાં આવે તો જે વસ્તુ કંપની દ્વારા તૈયાર કરવામાં આવે એ જ લોગો કોપી કરી અને અન્ય વ્યક્તિ દ્વારા તૈયાર કરવામાં ઓછી કિંમતે મળે. ઉપરાંત મોબાઈલ છે તો મોબાઈલ 5,000 ની કિંમતનો પણ આવે છે, 10,000 ની કિંમતનો આવે, 50,000 ની કિંમતનો આવે ને 1 લાખ રૂપિયાનો મોબાઈલ ફોન આવે. પણ ગ્રાહકને ધારો કે 1 લાખ રૂપિયાના 50,000 રૂપિયાના જ મોબાઈલ ફોન બધા જ આવતા હોત તો સમાજનો દરેક ગ્રાહક કે દરેક વ્યક્તિ આ મોબાઈલ ફોન ખરીદી શકે ખરો? તો કે નહીં. તો એની ખરીદ શક્તિ નથી. તો બજારની અંદર જુદી જુદી કંપનીઓ દ્વારા એવા મોબાઈલ ફોન તૈયાર કરવામાં આવ્યા કે જે નિમ્ન કક્ષાની ખરીદ શક્તિ ધરાવતા એટલે કે ઓછામાં ઓછી ખરીદી કરવાની ક્ષમતા ધરાવતા વ્યક્તિ સુધી પણ એ જરૂરિયાતોને પહોંચાડી શકાય. એટલે કે જેની ખરીદ શક્તિ
ઓછી છે એવો ગ્રાહક પણ આવા મોબાઈલ ફોન ખરીદી શકે, માટે તેની ખરીદ શક્તિને અનુરૂપ એની કિંમત નક્કી કરવામાં આવે. હા, 50,000 નો મોબાઈલ ફોન ને 5,000 નો મોબાઈલ ફોન, એની અંદર પ્રોગ્રામમાં બધી જ વ્યવસ્થા અલગ અલગ હોય. જે 50,000 માં મળતું હોય એટલું જ 5,000 માં મળે એવું નથી, પણ ગ્રાહકની જરૂરિયાત સંતોષાય છે ખરી. એટલે ગ્રાહકને અનુલક્ષી અને ત્યારબાદ એને પેદાશનું સ્વરૂપ છે એ તૈયાર કરવામાં આવે અને તેની ખરીદ શક્તિને અનુરૂપ તેની કિંમત છે એ નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી આગળ કીધું છે બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વિનિમય ઉભો કરવામાં આવે. વિનિમય એટલે આપલે. તમે ધોરણ 11 ની અંદર પાઠ નંબર 1 ની અંદર ભણી ગયા વેપાર. તો અહીંયા વેપાર થશે તો જ ધંધાકીય એકમને લાભ મળશે, તો જ ધંધાકીય એકમને નફો મળશે. જો વેપાર નહીં થાય તો ધંધાકીય એકમને કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. એટલે બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો, એક છે ઉત્પાદક અને બીજો છે ગ્રાહક. આ બંને વચ્ચે વિનિમય ઉભો કરવામાં. વિનિમય એટલે આપલે. શેની આપલે થશે? તો ઉત્પાદકો પોતે તૈયાર કરેલી વસ્તુઓ એ ગ્રાહકોને પૂરી પાડશે અને ગ્રાહકો એ વસ્તુના બદલામાં નાણાં એ ઉત્પાદકોને પૂરા પાડશે. એટલે આવો વિનિમય એ બજાર પ્રક્રિયાની અંદર કરવામાં આવે છે, માર્કેટિંગ દ્વારા કરવામાં આવે છે. તો બજાર પ્રક્રિયાનો અર્થ, જેમાં આટલી વિગતો છે તમારે લખવાનું થાય. ત્યાર પછી છેલ્લે હજી એક મુદ્દો કીધો છે, આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુ સિદ્ધ કરે. વિનિમય એટલે આપલે દ્વારા. ઉત્પાદકનો ધંધાકીય હેતુ કયો? તો કે કોઈ પણ ધંધો હોય એનો મુખ્ય હેતુ હોય નફો. તો એ નફાનો હેતુ સિદ્ધ કરશે, એને નફો મેળવશે અને ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષે, એટલે કે એને જે વસ્તુની જરૂરિયાત છે એ જરૂરિયાતની વસ્તુ એને મળી જાય. એટલે વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે, એટલે કે ઉત્પાદકો નફો મેળવે છે અને ગ્રાહકો પોતાની જરૂરિયાતોને સંતોષે છે. ત્યાર પછી તમને આગળ કીધું છે વ્યાખ્યાઓ આપેલી છે અને એમાં તમને 4 વ્યાખ્યા આપેલી છે. જેમાંની પહેલી વ્યાખ્યા છે અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ ધંધાકીય બજાર પ્રક્રિયાની વ્યાખ્યા તમને છે. તો અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ બજાર પ્રક્રિયા. હવે મિત્રો, તમે અગાઉ જ્યારે આપણે ઘણી બધી વ્યાખ્યાઓ ભણ્યા ત્યારે આયોજનની વ્યાખ્યા હોય ને તો આયોજનમાં 3-4 વ્યાખ્યા આપી, એમાં એકાદ બે વ્યાખ્યા હોય કોઈ વ્યક્તિના મતે, બાકીની વ્યાખ્યા છે એમને જ આપેલી હોય, એટલે કે સામાન્ય અર્થ હોય. અંકુશ ભણ્યા તો અંકુશની અંદર 5-6 વ્યાખ્યા હતી, તેમાં 2-3 વ્યાખ્યા છે એ કોઈ ચોક્કસ વ્યક્તિના મતે હોય, બાકીની વ્યાખ્યા છે એ સામાન્ય અર્થ તરીકે આપેલી હોય. તો તમને માત્ર એવું પૂછ્યું કે અંકુશનો અર્થ આપો, તમે કોઈ પણ લખી શકો, પણ તમને કોઈ ચોક્કસ વ્યક્તિના મત મુજબ જ જો અર્થ આપ્યો હોય, તમારી વ્યક્તિના મત મુજબ એને જે આપેલો છે એ જ લખવો પડે, તો જ માર્ક મળે. તો એવી રીતે અહીંયા તમને જે વ્યાખ્યા આપેલી છે ને એમાં જો તમને ચોખ્ખું કીધું અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે કે બજાર પ્રક્રિયા કોને કહેવાય? તો માર્કેટિંગ એટલે એવી ધંધાકીય પ્રવૃત્તિ જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે. પહેલા એનો પ્રકાર કેવો હતો? તો કે ગ્રાહકથી ઉત્પાદક તરફ હતો. ગ્રાહકથી ઉત્પાદક તરફ કઈ રીતે? તો કે ઉત્પાદકો જે વસ્તુનું નિર્માણ કરે, ગ્રાહકને જરૂરિયાત હોય એટલે ખરીદી લે, વાત પૂરી. અહીંયા ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવ્યો, મતલબ ગ્રાહકને જે વસ્તુ જોઈએ છે, જે ગુણવત્તાની વસ્તુ જોઈએ છે, જે એને સંતોષે એવી કિંમતે વસ્તુ જોઈએ, વાજબી કિંમતે વસ્તુ જોઈએ, એવી વસ્તુનું નિર્માણ ઉત્પાદક દ્વારા કરવામાં આવે. એટલે કીધું છે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે, ગ્રાહકને જોઈએ એવી વસ્તુ ઉત્પાદક તૈયાર કરીને ગ્રાહકને પહોંચાડે, એટલે ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ આવી ગયું. તો માર્કેટિંગ એ એવી ધંધાકીય પ્રવૃત્તિ છે કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. તો અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા આપેલી છે શ્રી કપૂર અને આઇકોબુકીના જણાવ્યા મુજબ માર્કેટિંગ કોને કહેવાય? તો કપૂર અને આઇકોબુકીના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે,
પારસ્પરિક વિનિમય, પારસ્પરિક એટલે પરસ્પર આપલે થવી. વિનિમય શેનો થાય? વિનિમય એટલે આપલે શેની થાય છે? તો ગ્રાહકો એ પેઢીઓ એટલે કે ઉત્પાદકો કે ધંધાકીય એકમને પૈસા આપે છે, નાણાં આપે છે, અને ધંધાકીય એકમો એ ગ્રાહકોને વસ્તુ કે સેવા પૂરી પાડે છે. તો શ્રી કપૂર અને આઇકોબુકીના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે શું? તો માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે, એટલે કે પરસ્પર બંને વચ્ચે થતી આપલે છે, જેમાં ગ્રાહકો એ ધંધાકીય એકમોને નાણાં પૂરા પાડે છે અને પેઢીઓ એટલે કે ધંધાકીય એકમો એ ગ્રાહકોને વસ્તુ કે સેવા પૂરી પાડે છે. તો બીજી વ્યાખ્યા શ્રી કપૂર અને આઇકોબુકીના જણાવ્યા મુજબ. ત્યાર પછીની ત્રીજી વ્યાખ્યા તમને આપેલી છે શ્રી સ્ટેન્ટના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે કે બજાર પ્રક્રિયા કોને કહેવાય? અહીંયા તમને સ્ટેન્ટ આપ્યું છે, તો ઘણા બધાને ટેક્સ્ટબુક ની અંદર સ્ટેન્ટન આપ્યું હશે. તો ટેક્સ્ટબુક છે એમાં અમુકમાં સ્ટેન્ટ છે ને અમુકમાં સ્ટેન્ટન છે. એટલે જે નવી આવૃત્તિ જૂની આવૃત્તિ બહાર પડી હોય ને, એટલે કે બીજા વર્ષે આવ્યું હોય કે સુધારો થઈને આવ્યો હોય, તો સ્ટેન્ટ ને સ્ટેન્ટન ગમે એ લખો એ સાચું જ છે, બે માંથી ગમે તે લખી શકાય. તો અહીંયા તમને આપેલું છે શ્રી સ્ટેન્ટના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે શું? તો માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે જેમાં ગ્રાહક જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું. મેં હમણાં કીધું ચૂપ ચૂપા ચૂપ લોલીપોપ, તો એ નક્કી કરેલા ગ્રાહકો એ બાળકો જ છે, તો એનું નિર્માણ બાળકોને અનુલક્ષીને જ કરવામાં આવે. એ યુવાન કે વૃદ્ધ વ્યક્તિઓ છે એના માટે યોગ્ય નથી. તો સ્ત્રીઓ માટેની ફેશન અલગ હોય, પુરુષો માટેની ફેશન અલગ હોય, ઉપરાંત યુવાન વ્યક્તિઓની ફેશન અલગ હોય, વૃદ્ધ વ્યક્તિઓની ફેશન અલગ હોય. તો એ રીતે એવું કીધું છે કે જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલો ગ્રાહક એટલે નક્કી કરેલો ગ્રાહક વર્ગ સમુદાય, બાળકો, યુવાન, વૃદ્ધો, આ નક્કી કરેલો ગ્રાહક વર્ગ કે ગ્રાહક સમુદાય એના માટે આયોજન કરવામાં આવે. એટલે કે એની પાસેથી પહેલા માહિતી મેળવવામાં આવે. માહિતી મેળવવામાં આવે જેમાં એને કઈ વસ્તુ જોઈએ, કેવી કિંમતે જોઈએ, કેવી ગુણવત્તા વાળી જોઈએ, એને ફેશન કઈ પસંદ છે વગેરેની માહિતી મેળવવામાં આવે અને માહિતીના આધારે ધંધાકીય એકમની ઉત્પાદન પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે. એટલે આયોજન કરવું, તેની કિંમત નિર્ધારણ કરવી એટલે કે વસ્તુનું નિર્માણ કર્યા પછી ગ્રાહકોને સંતોષે એવી કિંમતે પહોંચે, એટલે કે વાજબી કિંમત. વાજબી કિંમતની વ્યાખ્યા તમે અગાઉ જોઈ ગયા છો ધોરણ 11 ની અંદર. વાજબી કિંમત કોને કહેવાય? તો ગ્રાહકોને વસ્તુમાંથી યોગ્ય સંતોષ મળવો જોઈએ અને ઉત્પાદકો કે વેપારીઓને યોગ્ય વળતર મળવું જોઈએ. આમ બંનેની જરૂરિયાતોને સંતોષતી કિંમત હોય કે જેને તમારે કેવી કિંમત કહી શકાય? વાજબી કિંમત. તો કિંમત નક્કી કરવી કે જેમાં ઉત્પાદક જેને આ ઉત્પાદન કર્યું છે ઉત્પાદક પેઢી એને યોગ્ય વળતર મળવું જોઈએ, વેપારીને યોગ્ય વળતર મળવું જોઈએ, ઉપરાંત ગ્રાહકને એ કિંમતમાંથી એટલે કે વસ્તુનો વપરાશ કરે છે એમાંથી યોગ્ય સંતોષ મળવો જોઈએ. આમ બંનેની જરૂરિયાતો સંતોષતી હોય આવી વસ્તુનું નિર્માણ કરી બજારમાં મૂકવાની, એટલે કે ગ્રાહકો ખરીદી શકે માટે એની નજીકના જે કોઈ પણ બજારો છે ત્યાં સુધી લઈ જવાની અને ગ્રાહકોને જોઈએ તે સમયે અને જોઈએ તે સ્થળે પહોંચાડવી વગેરે તમામ કાર્યોનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? માર્કેટિંગમાં. તો માર્કેટિંગ કોને કહેવાય? શ્રી સ્ટેન્ટના જણાવ્યા મુજબ તમે જણાવો તો માર્કેટિંગ એ એવી ધંધાકીય ઉદ્દેશો એટલે કે હેતુઓ પાર પાડવાની પદ્ધતિ છે જેમાં જરૂરિયાત સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું, તેની કિંમત નિર્ધારણ કરવી એટલે કે કિંમત નક્કી કરવી, એને બજારમાં મૂકવી અને ગ્રાહકોને જોઈએ તે સમયે અને ગ્રાહકોને જોઈએ તે સ્થળે પહોંચાડવી વગેરે કાર્યોનો સમાવેશ એ માર્કેટિંગમાં કરવામાં આવે છે. અને ત્યાર પછીની ચોથી વ્યાખ્યા છે શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ માર્કેટિંગ એટલે શું? તો ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ બજાર પ્રક્રિયા અથવા માર્કેટિંગ એટલે એવું કીધું માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે. સામાજિક, આપણે સામાજિક પ્રક્રિયા શા માટે કીધી? તો ખબર છે કે ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. ધંધો જે કોઈ પણ વસ્તુઓનું નિર્માણ કરે એ સમાજ માટે કરે છે. તો એ સમાજ માટે એ વસ્તુઓનું નિર્માણ કરતા હોય તો એવું કીધું છે
કે માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે, એવી લોકો માટે થતી એવી પ્રક્રિયા છે, સમાજ માટે થતી એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો એટલે બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, પુરુષો, યુવાનો આ રીતે વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાત વ્યક્તિગત જૂથો મતલબ ધંધાકીય એકમો ધંધાકીય એકમો તેમની જરૂરિયાત મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરે, મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી એની રજૂઆત કરે એટલે જાહેરાત કરવી, બજારમાં એને પ્રદર્શિત કરવી કે જેનાથી ગ્રાહકો આકર્ષાય. જેમ કે આપને ખબર છે વિમલ પાન મસાલાની જાહેરાત આવે છે, દાને દાને મેં કેસર કા દમ, આવી જાહેરાત આવે છે. તો એણે એ પેદાશનું નિર્માણ કર્યું છે અને પછી એની રજૂઆત કરી, જાહેરાત કરી. ઉપરાંત થમ્સઅપ એની જાહેરાત આવે છે, થમ્સઅપ ધ ટેસ્ટ ધ થંડર, યાદ હોય તો આ માઉન્ટેન ડ્યુ જાહેરાત આવે, એને મૂલ્યવાન પેદાશનું નિર્માણ કર્યું. આવી અઢળક જાહેરાતો છે, એની રજૂઆત કરવામાં આવે અને ગ્રાહકોને આકર્ષવામાં આવે અને વસ્તુઓ કે સેવાનો વિનિમય કરે એટલે જાહેરાતો કરવામાં આવે અને ત્યારબાદ આવતા ગ્રાહકો છે એને એ વસ્તુઓ પૂરી પાડે છે અને બદલામાં નાણાં વસૂલ કરે છે એટલે કે વિનિમય કરે. તો શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી રજૂઆત કરે એટલે કે જાહેરાત કરે અને સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાનો વિનિમય કરે છે, આપલે કરે છે. તો આ ચાર વ્યાખ્યા, આજનો આ ટોપિક આટલે સુધી આપણે રાખવાનું છે. આજનો લેક્ચર, આજના લેક્ચરમાં બે પ્રશ્ન, આમ ચાર વ્યાખ્યા ઈ આખો એક પ્રશ્ન અને બીજો પ્રશ્ન આપણી પ્રસ્તાવના. એ પ્રસ્તાવનાની અંદર યાદ હોય તો આધુનિક સમયમાં ગ્રાહક એ બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. વિધાન સમજાવો આ બે પ્રશ્નની વિગતવાર ચર્ચા. આ ચારે ચાર વ્યાખ્યા એક માર્કની વ્યાખ્યા છે, ચોક્કસ વ્યક્તિના અર્થ મુજબ જ તમારે લખવાની થાય. તો અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ, બીજું કીધું છે શ્રી કપૂર અને આઇકોબુકીના જણાવ્યા મુજબ, ત્રીજું કીધું શ્રી સ્ટેન્ટના જણાવ્યા મુજબ અને ચોથું છે શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ આ માર્કેટિંગની વ્યાખ્યા. આટલે સુધી આપણે રાખશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બજાર પ્રક્રિયાના કાર્યો વિશેનો અભ્યાસ કરશું. થેન્ક યુ.